શેરીમાં બે ખૂટિયા ઘરી ગયા આખલા, અને એવી આખલાએ ભાઈ આમ જો આંતક મચાવ્યો એવો, અને કોકની ગાડી ઉપાડી દે ને કોકની સાયકલ ઉપાડી દે ને બે ત્રણ ડોસીઓને પાડી દીધી ને એક બે ભાભલાને પાડી દીધા ને, અને ભાઈ ખૂટિયાએ આમ જો આંતક કર્યો. એમાં એક બેન બહાર નીકળ્યા ને ખૂટિયાને બહાર કાઢ્યા સોસાયટીની બહાર. ત્યાં તો આખી સોસાયટી વાળી કે કમાલની બાઈ છે, કમાલની બાઈ છે. ઓલી બાઈ કેમ કમાલની બાઈ નથી, જમાલની બાઈ છે. મારા ઘરવાળાનું નામ જમાલ છે. ગુરુ છે ભાઈ. વર્ષો પહેલા એક જણે રેલ મંત્રાલયમાં પત્ર લખ્યો, વર્ષો પહેલા. એ કે મારા ગામમાંથી આ ફલાણી ટ્રેન એક નીકળે છે, એ ટ્રેનને તમે થોડીક ફાસ્ટ કરવા વિનંતી. ત્યાં તો રેલ મંત્રાલયમાંથી 4 સાહેબો આવ્યા એમ્બેસેડર ગાડી લઈને, અને ભાઈને મળ્યા કે ભાઈ તમારા ગામમાંથી ગાડી નીકળે છે અને તમે પત્ર લખ્યો છે ફાસ્ટ ગાડી ચલાવવાનું કહેજો, તો તમે ગાડીમાં મુસાફરી કરો છો? ઓલો કે ના રે ના, હું મુસાફરી નથી કરતો. તો અરે કે મારા ખેતરની બાજુમાંથી જ ગાડી નીકળે છે. તો પણ ફાસ્ટ કરાવવાનું કારણ શું કે તમે આવો પત્ર લખ્યો છે? ત્યારે ઓલા ભાઈએ કીધું કે તમારી ગાડી એટલી ધીમી હાલે છે, એમાંથી પેસેન્જરો ઉતરે છે, મારા વાડામાંથી ભેંસ દોય પાછા ચડી જાય છે, અને કયો થોડીક ફાસ્ટ ચકાવે છે. બોલો અઘરું છે ભાઈ. એક શેઠે ભેંસ લીધી, બોલો શેઠે. એ કે અત્યારે દૂધ થઈ ગયા ભેળસેળ વાળા આવવા માંડ્યા કે હરખું ચોખ્ખું દૂધ નથી મળતું કે આપણે કે ભેંસ જ લઈ લઈએ છે. અને ભેંસ વાળામાં બાંધીને એકને દોવાવાળાને રાખ્યો એણે, ગોવાળને, કે એ દોઈ જાય આવીને. તો રોજ સવાર સાંજ આવીને દોઈ જાય અને શેઠને દૂધ આપી દે. એમાં એક દી ગોવાળ ન આવ્યો તો શેઠ એના ઘરે ગયા, તો ઓલો ધાબળો ઓઢીને બેઠો હતો. તો શેઠ કે હાલ હવે દૂધ દોવાનું છે. ઓલો કે નહીં આવવું. એ કે કેમ? એ કે મને મજા નથી. શું થયું? એ કે મારા હોઠ દુખે છે. અરે કે હોઠને ને દોવાને શું લેવા દેવાય? કે દોવાનું તો હાથથી હોય કે, અને હોઠને ને હાથ દોવાને શું લેવા દેવાય? કે ઓલો કે શેઠી તમને ન ખબર પડે, અમારો ધંધો છે, અમને ખબર પડે. કે અરે પણ હોઠને ને હાથને શું લેવા દેવાય? કે તારે હાથે દોવાનું છે, હોઠ દુખતા હોય. અરે શેઠ તમને ન ખબર પડે કે ભેંસ દોવા ન દે ને તો હોઠેથી આમ કરવું પડે, કે હોઠ દુખાઈ જાય છે. એટલે કે હમણાં નહીં આવું છે. ગુરુ છે ભાઈ. હમણાં એક પેથા બાપાએ શાકભાજીનો વાડો કર્યો. પેથા બાપાએ શાકભાજીનો વાડો કર્યો ને એમાં બરાબર એક ગધેડો કરી ગયો અંદર. અને ગધેડો કરી ગયો ને પેથા બાપા ભાળી ગયા, બળો લઈને વાંહે થયા. અને ગધેડો ઠેકતો ગયો ને એમાં બરાબર ડીંડલું માથામાં ભરાઈ ગયું. ડીંડલું તો ડીંડલું માથામાં ભરાઈ ગયું ને તો એક ભેં ફાળી ગઈ. તો ગધેડાને કહે કે આ શું છે? તો ગધેડો કે લાયસન્સ આવી ગયું ને. શેનું? પેથા બાપાને વાડામાં ખાવા જવું હોય ને, લાયસન્સ આવી ગયું. કે તો ભેં કે મને કઢાઈ દે ને કે લાયસન્સ, મારે અહીંયા ખાવા જવું શાકભાજી સારું. એમ ન કાઢી દે કે વાર લાગે. કે મારે કેટલા દિવસો છે કે મારી ઓળખાણ હતી ને એટલે મારે નીકળી ગયું. કે તો ભેં કે મારે ખાવું હોય તો કે આજનો દી મારા લાયસન્સ ઉપર ખાઈ લાવી છે. તો ગધેડો બહાર ઉભો રહ્યો ને ત્યાં જ લઈ ગયો એને પેથા બાપાને વાડે સીંધું પાડ્યું હતું ને ત્યાં. એ કે અહીંથી બેને કે ઘર અંદર. ને બે અંદર ગઈ. હવે પેથા બાપા એક તો ખાર તો ખાઈ જ ગયા હતા, ગધેડો આવ્યો તો એમાં. અને એમાં પાછી ભેં આવી. અને પેથા બાપા બળો લઈને આખું ઘર તૂટી પડ્યું ને. ભેં કે એ ગધેડા અને લાયસન્સ બતાય. તો ગધેડો કે એ પેથો ક્યાં ભણેલો છે? એ તો અભણ છે. હાલો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ મને મારા ચેનલમાં એક તમે વિડીયો જો પૂરો જોવો તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, તેનાથી મને મોટિવેશન મળશે.